વડગામ તાલુકામાં કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના ઘરના પતરા અને ખેડૂતોના બનાવેલ શેરના પતરા ઉડતા નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય ત્યારે નવવાસ ગામે વાવાઝોડાના કારણે વીજ વાયર પડવાથી 2 પશુ તેમજ પેપળ ગામે વીજળી પડવાથી 1 પશુનું મોત થયું। ત્યારે વડગામ તાલુકા મેજરપુરા ગામના દેવી પૂજકના ઘરના વાવાઝોડાના કારણે પતરા ઉડતા ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું હતું। ત્યારે ચંપાબેન દેવી પૂજક દ્વારા સરકારશ્રીને સહાય આપવા વિનંતી કરી હતી। ત્યારે મેજરપુરા તેમજ અને નાનોસણા ગામના ખેડૂતોના પશુઓ માટે બનાવેલ શેરના પતરા ઉડતા પશુપાલન કરી ગુજરાન ચલાવતા ખેડૂતોને ભારે વાવાઝોડાના કારણે ખેડૂતો અને લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ એમ મહિવાલ દ્વારા જણાવેલ કે વાવાઝોડાના કારણે વડગામ પંથકમાં ખેડૂતોના ઉનાળુ પાકો બાજરી પપૈયું જેવા અન્ય બાગાયત પાકોનું ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામેલ છે। ત્યારે સરકારશ્રી દ્વારા સર્વે કરાવી યોગ્ય વળતર આપવા મારી લાગણી અને માંગણી છે। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। સંઘ પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈ, ગઈકાલે જે વાવાઝોડું આવ્યું એની અંદર ખૂબ પવનની ખૂબ ગતિ હતી, તો ખેડૂતોના અને પશુપાલકોના જે તબેલાઓ હતા એના પતરા ઉડી ગયા, સિમેન્ટના પતરા જમીનદોસ્ત તૂટી ગયા, મોટું નુકસાન થયેલ છે। બીજું અમારા વડગામ તાલુકામાં બાજરીનું વાવેતર છે, તો બાજરીની જે કોઈ વાવેતર હતું એ બી જમીનદોસ્ત થઈ ગયું છે। અમારા વડગામ તાલુકામાં પપૈયાની ખેતી, તો પપૈયાના પણ છોડ ભાગી ગયા, જે કોઈ બાગાયત પાકો મોટા મોટા ઝાડ છે બધા ભાગી ગયા છે। બીજું કે પશુઓને પણ નુકસાન થયેલું છે। અમારા વડગામ તાલુકાના અમુક જગ્યાએ પશુઓ પણ મળ્યા છે, કરંટથી મળ્યા છે। અમુક જે તબેલા પતરા ઉડી ગયા લાગ્યું હોવાથી બી પશુ મરી ગયા છે। તો વડગામ તાલુકામાં ખૂબ મોટું નુકસાન થયેલ છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ સર્વે કરી અને તાત્કાલિક સર્વે કરીને અને જગતના તાતનું ભલું થાય એવા પ્રયત્નો કરે એવી મારી ભારતીય કિસાન સંઘની માગણી છે। વિધવા છું, 1 વર્ષ થયું ઘર બનાવે અને વાવાઝોડામાં ઉડી ગયું છે। આઠ મજૂરી કરીને ઘર બનાવ્યું હતું ભાઈ। હવે સાહેબ શું કરું? સરકાર મા બાપ ગરીબ વિનંતી છે કે મને કોઈ સહાય આદિને આટલું બનાવેલો તો હારી વાત। ઓકે।